વાગી ગયા છે સવારના 9:30. તો હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ગુડ, કારણ કે વાગી ગયા છે 9:30 અને આપણી મોર્નિંગ અત્યારે થઈ છે. તો આપણે એક સાઈડ ચા મૂકી દીધી છે, ચા રેડી થવા આવી છે, અને એક સાઈડ મૂક્યું હતું મેં ગરમ પાણી, કારણ કે મને ગળામાં પ્રોબ્લેમ થાય છે, દુખે છે. એટલે પહેલાં આપણે ગરમ પાણી થોડુંક પી લઈશું અને પછી કરીશું આપણે મસ્ત મજાનો ચા અને નાસ્તો. તો ચલો મળીએ આપણે ચા નાસ્તો કરવા ટાઈમે. ફાઇનલી આપણે નાસ્તો કરવાનું મુહૂર્ત આવી ગયું છે અને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો ચલો હું તમને બધાને બતાવી દઉં કે આજે નાસ્તામાં શું છે. નાસ્તામાં છે ઘી, રોટલી, ચા, ફાફડી અને સાથે છે અથાણું. તો ચલો હું ફટાફટ નાસ્તો કરી લઉં અને મળીએ પાછા થોડીક વારમાં. ત્યાં સુધી બાય. વાગી ગયા છે આપણી ઘડિયાળમાં 11:30 અને આપણે હજી આ ડગલો બાકી છે. તો ચલો આપણે ફટાફટ એ કમ્પ્લીટ કરીને જઈએ ફટાફટ આપણા રસોડામાં. તો ચલો મળું થોડી વારમાં પાછી. ચલો તો આવી ગયા છે આપણા ફેવરેટ પ્લેસ ઉપર, એટલે કે કિચનમાં. તો કિચનમાં બનવા જઈ રહ્યું છે ગુવારનું શાક અને બનવાની છે સાથે રોટલી, સલાડ. તો ચલો એ બધું કમ્પ્લીટ કરીને પાછા મળીએ. ચલો તો આપણે રોટલો બનાવી રહ્યા છીએ જુવાર અને બાજરીનો. આપણે એના નવા સ્ટુડન્ટ છીએ તો જોઈએ હવે આપણાથી કેવો બને છે. ઘણી વાર બનાવું છું પણ કોઈ વખત આવી રીતે નથી બનાવવા. મતલબ કે ઘરમાં અમે લોકો છીએ તો હવે ઘર માટે જ બનાવું છું, કોઈ વખત બહાર નથી બનાવ્યો ક્યારે. તો ટ્રાય કરું છું કેવો બને છે. બનશે તો ખરી, વાંધો નહીં આવે. આપણી બીજી ફેમિલી નામે આપણી ઇજ્જત નહીં જાય, વાંધો નહીં આવે. ચલો તો મસ્ત મજાનો રોટલો આપણો રેડી છે. હવે આપણે જોવાનું છે કે આપણો રોટલો ફૂલે છે કે નહીં. મને તો હજુ થોડોક જાડો લાગે છે. આપણો રોટલો મસ્ત મુકાઈ ગયો છે. ચલો હું તમને બતાવું. હવે આપણે એ જોવાનું છે કે આપણો ફૂલે છે કે નહીં રોટલો. તો જો આપણે રોટલો શીખવામાં વાંધો નથી આવ્યો, થઈ ગયો છે. હા, આપણે યુટ્યુબ ફેમિલી સામે આપણી ઇજ્જત રહી ગઈ છે. તો ફાઇનલી આપણો રોટલો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આપણે બંને રોટલા બનાવી નાખ્યા છે. તો ચલો મળીએ ફરી પાછા. લાગી ગયા છે 1:30 અને જમવાનું આપણું રેડી છે. તો ચલો હું બતાવી દઉં કે આપણે આજે જમવામાં શું છે. આ છે ગુવારનું શાક, ડુંગળી, રોટલો અને મરચું લીધું છે, સાથે છે ગ્રીન ચટણી અને છાશ. ચલો આવી જાઓ બધા જમવા. આપણું કિચન થઈ ગયું છે ક્લીન અને આપણે તો પણ હજુ છીએ રસોડામાં, કારણ કે આપણે કરવાનું છે કામ. તો કામમાં તો બીજું કંઈ નહીં, પણ આ જે આંબળા છે એનું બનાવવાનું છે આપણે જ્યુસ. એટલે કે એનું જ્યુસ આપણે કઈ રીતે બનાવશું એ હું તમને બતાવું. આપણે એ જ્યુસમાં મિક્સરનો કે કોઈ વસ્તુનો યુઝ નથી કરવાનો, કારણ કે મિક્સરથી જો એનું જ્યુસ કરવામાં આવે તો એનું ન્યુટ્રિશન હોય એ ઘણી વખત બળી જાય છે. એટલે આપણે છે ને એનો મસ્ત રીતે હું તમને બતાવું કે હું કઈ રીતે એનો જ્યુસ કાઢું છું ને એ. તો ચલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એના માટે આપણે લીધા છે આંબળા અને આપણે લઈ લીધી છે ખમણી, અને આપણે એને ફટાફટ ખમણી નાખવાના છે આંબળાને, અને પછી એનું હું બતાવું કે કઈ રીતે જ્યુસ કરવાનું છે એ.
આપણા ગ્રેટ કરીને એટલે કે મેં ખમણીને રેડી કરી દીધા છે ને મેં લઈ લીધું છે એક મસ્ત ચોખ્ખું કોટનનું કપડું. હવે આમાં આપણે નાખીશું આમળા જે ખમણેલા છે ને એ, અને એને આપણે ક્વીઝ એટલે કે આપણે નીચોવતા રહીશું એટલે એમાંથી જ્યુસ નીકળતું રહેશે. જો હું તમને બતાવું તો જો આપણે આમ કોટનનું કપડું લઈ લેવાનું. તો જો એમાંથી આપણે જે ઓલું નીકળ્યું હતું જે આંબળાનો જે છેલ્લે આ નીકળે છે રસ કાઢ્યા પછીનો જે એમાં છે ને આપણે અંદર નાખી દઈશું મીઠું અને હળદર, અને આને છે ને 4 થી 5 દિવસ પૂરતું ખાલી તડકામાં સૂકવીશું ને, આજનો દિવસ ઘરમાં સૂકવીને કાલથી તડકામાં સૂકવીશું ને તો બહુ ટેસ્ટી મુખવાસ લાગશે અને બહુ સરસ લાગશે ને હેલ્ધી પણ છે ખાવામાં. તો ચલો આનું આપણે એકમાંથી 2 વસ્તુ થઈ ગયું, જ્યુસ પણ નીકળી ગયું આપણું અને મુખવાસ પણ થઈ જશે. જ્યુસને આપણે મસ્ત 4 થી 5 ગ્લાસ થાય એટલું જ્યુસ છે. હવે એને આપણે કાચના ગ્લાસમાં ભરી લઈશું, કાચની બોટલમાં. તમે પ્લાસ્ટિકમાં ભરો તો ચાલે, પણ હું બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછો યુઝ કરું છું એટલે આપણે કાચની બોટલમાં ભરી લઈશું. તો આપણું મસ્ત મજાનું આંબળાનું જ્યુસ રેડી છે, પણ આ જ્યુસને આપણે ડાયરેક્ટ કન્ઝ્યુમ નથી કરવાનું. એને આપણે પાણીની અંદર 1 ગ્લાસ પાણી એક ગ્લાસ લઈ લીધો છે, એમાં પહેલા નાખીશું આપણે પાણી. એટલું પાણી નાખ્યું છે અને હવે આપણે એમાં નાખીશું આમળાનું જ્યુસ. હવે એમાં નાખીશું આપણે સંચર પાવડર. અને હવે એમાં જશે આપણે મસ્ત મરી પાવડર. અને હવે આપણે એને મસ્ત મિક્સ કરી દઈશું. હવે આપણે આપણું જ્યુસ રેડી છે, તો આપણે ટેસ્ટ કરી જોઈએ. બહુ સુપર છે, તમે પણ એકવાર બધા ટ્રાય કરજો. ટેસ્ટી પણ એટલું જ લાગશે, મજા આવશે પીવાની. તો ચલો મળીએ ફરી પાછા થોડી વારમાં. લાગી ગયા છે સાંજના અને આપણે રેડી થઈ ગયા છે આપણા કિચનમાં જવા માટે. તો આપણા કિચનમાં ફરી પાછા આજે બટેકા બોઇલ થઈ ગયા છે, પણ આપણે આજે એક બટેકું જ બોઇલ કરવાનું છે, કારણ કે આપણે કંઈક અલગ બનાવવાનું છે. તો ચલો મળીએ પાછા થોડી વારમાં. ચલો તો આ બધું જોઈને કદાચ તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે રાત્રે ડિનરમાં શું છે. તો આપણે ચલો હમણાં કમ્પ્લીટ કરીને બતાવું કે અમે શું ડિનરમાં બનાવવાના છીએ.
તો આપણું ડિનર રેડી છે. તો આપણે બનાવી છે વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ, સાથે છે ગ્રીન ચટણી, સોસ અને છે કેનબેરી જ્યુસ. ચલો આવી જાઓ ફટાફટ બધા ડિનર કરવા. વાગી ગયા છે 11:30 ને આપણી રાત્રિ થઈ ગઈ છે શું. તો બસ આજના વ્લોગ માટે આટલું જ હતું. મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મળીએ કાલે એક નવા વ્લોગની સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.